ખાસ કરી અને આપણે કઈ રીતે બેંક અકાઉન્ટ ઓપ્શન લેવું તે વિશે માહિતી તમને આ વિડીયોમાં હું આપીશ. અને ઘણા બધા વ્યક્તિને એવું પણ છે કે મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળી ગયું છે અને તેવા લોકોને પણ હજુ સુધી બેંક જોડવાનું ઓપ્શન નથી આવ્યું. હવે જ્યાં સુધી બેંક ના જોડે ત્યાં સુધી પૈસા તો આવે નહીં ખાતામાં. તો આ કઈ રીતે પ્રોબ્લેમ પડે છે, આના માટે શું કરવું પડે તે વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કયા કયા ટૂલ મને મળી ગયેલા છે. તો તમે જોઈ શકો છો પે આઉટ મળી ગયું છે, ટાર મળી ગયેલું છે અને સબસ્ક્રિપ્શન અને પાર્ટનરશિપ એડ. હવે આપણે પે આઉટમાં જઈશું. અહીંયા તમે જોઈ શકો છો આપણને હજુ સુધી બેંક જોડવાનું ઓપ્શન નથી આવ્યું. તો આને આપણે લાવીશું, કઈ રીતે લાવવું ને તે આ વિડીયોમાં તમારે અંત સુધી જોવાનું છે, એટલે તમે પણ શીખી જશો. તો અહીંયા તમને બતાવી દઉં. પે આઉટ સેટિંગમાં ગયા, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ આપણને કોઈ બેંક જોડવાનું હજુ ઓપ્શન આવ્યું નથી, બરાબર ને? તો આના માટે આપણે એક રિપોર્ટ કરવો પડે છે અને રિપોર્ટ કઈ રીતે કરવો ને એ પણ હું આ વિડીયોમાં તમને સમજાવીશ. તો પહેલાં તો જો હું બહાર નીકળી જાઉં છું. અહીંયા તમારે એક સ્ક્રીનશોટ ફોટો પાડવાનો છે, જો આ રીતના. જો આપણો સ્ક્રીનશોટ ફોટો પડી ગયો છે અને પછી તમે અહીં જોઈ શકો છો પર્સનલ ડેશબોર્ડ લખેલું તમને જોવા મળી જશે. ત્યાં તમારે એક ટિક કરવાનું રહેશે. પછી તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમારે એક સ્ક્રીનશોટ ફોટો પાડી લેવાનો છે, જો આ રીતના. અને પછી તમને ઉપર એક બેંકનું ઓપ્શન દેખાતું હોય છે, એટલે કે પે આઉટ કરીને છે, તેને તમારે ટચ કરી લેવાનું છે. અહીંયા તમારે એક સ્ક્રીનશોટ ફોટો પાડી લેવાનો છે. હવે આપણે સ્ક્રીનશોટ ફોટા 3 પાડ્યા છે, બરાબર? એ પાછું તમારે બહાર નીકળી જવાનું છે, જો આ રીતના. પછી થોડુંક સ્ક્રોલ કરશું. અહીંયા તમે જોઈ શકો છો હેલ્પ સપોર્ટ. અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે, તો હું ક્લિક કરી લઉં છું. હવે જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને ઉપર જોવા મળી જશે સપોર્ટ, બરાબર? સપોર્ટમાંથી આપણે ટિક કરવાનું રહેશે. શકો છો નીચે રિપોર્ટ ટેકનિકલ પ્રોબ્લેમ, નીચે એરર છે ત્યાં તમારે ટિક કરવાનું રહેશે. કંઈ કરવાનું નથી, નીચે સ્ક્રોલ કરવાનું છે. શકો છો આઈ ફ્લુડ તમને લખેલું બતાવશે બ્લુ કલરમાં, તમારે અહીંયા ટિક કરી લેવાનું છે. તમને અહીંયા સ્ટારનું ઓપ્શન જોવા મળશે. અહીં કણે આપણે જોઈ લઈએ. પ્રોફાઇલ જો અહીંયા કણે સ્ટાર લખેલું છે, કારણ કે અત્યારે આપણને સ્ટાર મળેલું છે, તો આપણે સ્ટાર ઉપર જ ક્લિક કરવાનું રહેશે. આપણે ફેસબુકને એક રિપોર્ટ કરવાનો છે અને રિપોર્ટ કઈ રીતે કરવાનો છે ને એ પણ હું તમને આ વિડીયોમાં સમજાવીશ. ત્યાં આપણે મિત્ર શું લખવાનું રહેશે તે પણ હું તમને કહી દઉં છું. તે લખવાનું રહેશે હેલો ફેસબુક મેટા ટીમ, અને તમે જોઈ શકો છો અહીંયા બધું મેં લખેલું છે. સ્ટાર સબસ્ક્રિપ્શન આ બધું મેં લખેલું છે પહેલેથી. નથી રિપોર્ટ સેન્ડ કરવાનો છે અને રિપોર્ટમાં તમારે આ રીતે લખવાનું રહેશે. જો મેં ઇંગ્લિશમાં પહેલેથી અને લખી અને રાખ્યું છે, કારણ કે તમે જોઈ શકો છો પ્રોફાઇલ પેજ યુઅર નેમ, તો અહીંયા તમારું જે પ્રોફાઇલનું નામ હોય અથવા પેજનું નામ હોય એ તમારે લખવાનું રહેશે. તમે જોઈ શકો છો હરેશ રાણીવાડિયા, કારણ કે મારી જે ફેસબુકનું નામ છે તે એ છે, બરાબર ને? અને પ્રોફાઇલ પેજ યુઅર લિંક, એટલે કે તમારે પ્રોફાઇલ પેજની પણ તમારે લિંક આપવાની છે, બરાબર ને? તમારું જે પ્રોફાઇલ પેજ છે તેની લિંક તમારે એક અહીંયા નાખવાની રહેશે. અને મેં લિંક બ્લર કરી દીધી છે. અને અહીંયા તમે જોઈ શકો છો એક તમારો ઈમેલ પણ તમારે નાખવાનો રહેશે કોન્ટેન્ટમાં, માય કોન્ટેન્ટ સપોર્ટ યુઅર, બરાબર? તો મેં મારી ઈમેલ આઈડી છે તે પણ મેં બ્લર કરી દીધી છે. તો આ રીતે તમારે લખી લેવાનું છે. 3 જગ્યાએ તમારે ચેન્જ કરવાનું છે, બાકી એમનામ રહેવા દેવાનું છે. અને આ મટીરિયલ તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈ અને તમે કોપી કરી લેજો. સ્ક્રીનશોટ ફોટા 3 પાડ્યા હતા એને અપલોડ કરવાના રહેશે. તો અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો અપલોડ ફોન, બરાબર? ત્યાં આપણે ક્લિક કરશું એટલે આપણી ગેલેરી અહીંયા ખુલી જશે. તમે જોઈ શકો છો. પહેલાં તો આપણે એક ફોટો લઈ લઈએ. તમારે 3 ફોટા તમારા લઈ લેવાના છે
અને અહીંયા પછી અહીંયા આપણે લખેલું જે આપણે કોપી કર્યું હતું તેને આપણે અહીંયા પેસ્ટ કરવાનું રહેશે. કર્યા પછી તમને ઉપર જોવા મળી જશે સેન્ડ રિપોર્ટ સામે એક ટપકું જો અહીં ગણે ત્યાં તમારે સેન્ડ કરી દેવાનું છે. પછી આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. પ્લીઝ વેટ, ઘડીક રાહ જોઈ લેવાની છે. જો આપણો મેસેજ સેન્ડ થઈ ગયો છે. ફેસબુક રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય તો તમે નીચે કમેન્ટ કરી દેજો કે મારે આ સમસ્યા છે, અને આપણો રિપ્લાય તમને ચોક્કસ મળી જશે. કારણ કે થોડી ઘણી વાર લાગી શકે છે, પણ આપણો રિપ્લાય તમને ચોક્કસ મળી જશે. અને જો અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, કારણ કે અમે ફેસબુક રિલેટેડ ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને તેની પ્લેલિસ્ટની લિંક પણ હું નીચે આપી દઈશ. તમે અહીંયા જઈ અને ચેકઆઉટ કરી શકો છો. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. તેથી મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.